આપ જોઈ રહ્યા છો નવલ ઇન્ડિયા ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર। નસવાડી તાલુકામાં સીઆરસી તરીકે ફરજ બજાવતા અર્જુનભાઈ ડિંડોરને શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા। નસવાડી તાલુકામાં સીઆરસી કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા અર્જુનભાઈ ડિંડોરની પ્રત્યવનિષ્ઠ શૈક્ષણિક કામગીરી, આદિવાસી વિસ્તારમાં વાલીઓને શિક્ષણ પ્રત્યે જાગૃતિ, વ્યસન મુક્તિ અને અંધશ્રદ્ધા વિશે જાગૃતિ, બાળકોના વાલીઓને શિક્ષણ વિભાગની વર્તમાન સમયની ચાલતી વિવિધ યોજનાઓ વિશે જાણકારી, શૈક્ષણિક સંશોધનો, શિક્ષણ નવતર પ્રયોગો, રાજ્યકક્ષા જિલ્લા કક્ષાના બાળકોને ઉપયોગી લેખન કાર્ય, ગુણોત્સવ શાળાઓનો ગ્રેડ ઊંચો લાવવાનો જેવી અનેક શિક્ષણ વિવિધ પ્રવૃત્તિઓને ધ્યાનમાં લેતા ચિત્રકૂટ એવોર્ડ માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પસંદગી કરવામાં આવી। ગુજરાત રાજ્યના 34 શિક્ષકો પૈકી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના સીઆરસી કોઓર્ડિનેટર બગાચને તારીખ 15/1/2024 રોજ ભાવનગર ખાતે ચિત્રકૂટ આશ્રમ દ્વારા વર્ષ 2024 શ્રેષ્ઠ શિક્ષક સન્માન અંતર્ગત ચિત્રકૂટ પારિતોષિક એવોર્ડ પરમ પૂજ્ય સંત શ્રી મોરારી બાપુના હસ્તે અને સંત સીતારામ બાપુ ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી તથા પ્રાથમિક શિક્ષક સંઘના અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લાના નામ રોશન કર્યું, જે નસવાડી તાલુકાના શિક્ષકો માટે અને બીઆરસી ભવનના નસવાડી માટે આનંદ અને ગૌરવની વાત છે। નસવાડીથી ધર્મેશ પીરનો રિપોર્ટ।